સ્વાગત કરીએ છીએ નવી સવારમાં આપ સર્વેનું. અત્યારે અમે અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં શ્રી પુનિત સેવા ટ્રસ્ટનું જે કાર્યાલય છે ત્યાં બેઠા છીએ અને અમારી સાથે છે શ્રી આનંદ મહારાજ. નમસ્તે. નમસ્તે સર. શ્રી સંત પુનિતના દીકરા એટલે શ્રી જનક મહારાજ અને એમના દીકરા એટલે શ્રી આનંદ મહારાજ. ઘણી બધી વાતો કરવી છે આજે એમની સાથે. મુખ્ય વિષય તો છે જનકલ્યાણ. આપણે બધા જાણીએ જ છીએ કે સંત પુનિતે ગુજરાતી ભાષા સાહિત્ય અને પત્રકારત્વને એક ઉત્તમ સામયિકની ભેટ ધરી જેનું નામ જનકલ્યાણ. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં. લોકગીત કહી શકાય એવી રચના કરનારા શ્રી સંત પુનિત બહુ જ મોટા ગજાના ભજનીક. એમની વાત કરવા જઈશું તો આખો વિડીયો એમને સમર્પિત કરવો પડશે. એમણે જે જનકલ્યાણ પ્રકાશિત કર્યું અને જનકલ્યાણે ગુજરાતી લોકો ઉપર, જન સમુદાય ઉપર, સમગ્ર ગુજરાત ઉપર જે અસર કરી એ બહુ જ મોટી અસર. આનંદની વાત એ છે, નોંધવા જેવી વાત એ છે કે હમણાં એપ્રિલ 2025માં વસંત પંચમીએ જનકલ્યાણે 75મા વર્ષમાં પ્રવેશ કર્યો. અમૃત મહોત્સવ જનકલ્યાણનો. અને જનકલ્યાણના તો ઘણા ઉપકાર છે ગુજરાત ઉપર એવું હું માનું છું પત્રકારત્વના એક વિદ્યાર્થી તરીકે. એટલે આજે આપણે જનકલ્યાણના સંદર્ભમાં જ શ્રી આનંદ મહારાજ સાથે વાતો કરીશું. આનંદ મહારાજ, પહેલાં તો અભિનંદન કે જનકલ્યાણ 75મા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. પહેલાં તો અમને એ કહો કે એની લાગણી શું તમારી? અદ્ભુત લાગણી છે સર. 75 વર્ષ અમૃત મહોત્સવ જીવનનો એક એવો સુવર્ણ સમય કહી શકાય કે 75 વર્ષની આપણી ઉંમર થાય ત્યારે સમાજ વ્યક્તિ તરીકે પણ સન્માન કરતું હોય. આ તો સંસ્થા છે, અનેક વ્યક્તિઓના સમૂહથી ચાલતી આ સંસ્થા જેના મૂળમાં પાયામાં રહેલા છે ગુજરાતના પ્રાતઃસ્મરણીય સંત શ્રી પુનિત મહારાજ. વિશેષ આનંદની લાગણી એટલા માટે છે, આપ પત્રકારત્વ સાથે જોડાયેલા છો અને જે કોઈ પણ મિત્રો પત્રકારત્વ સાથે અથવા પ્રકાશનના વ્યવસાય સાથે સંકળાયેલા હશે, આપ સૌ જાણીએ છીએ આપણે કે અત્યારે પ્રકાશનનું કાર્ય કરવું ખૂબ અઘરું છે ને એમાં પણ 75 વર્ષની આ નિરંતર યાત્રા, અવિરત યાત્રા, એક પણ જાહેરાત વગર હજી સુધી જો ટકી રહી હોય તો એમાં મૂળમાં એ રાજા રણછોડના આશીર્વાદ અને પુનિત મહારાજની એ કૃપાને અમે લોકો મુખ્ય સ્થાને ગણીએ છીએ. સાથે સાથે ગુજરાતી સમાજનો મળેલો અદ્ભુત પ્રેમ, અમારા વિશેષમાં નાના નાના ગામના અને જે શહેરોમાં પહોંચેલા અમારા પ્રતિનિધિઓ, સેવાભાવી પ્રતિનિધિઓ કે જે લોકો એક પણ પૈસાની અપેક્ષા વગર પુનિત મહારાજ પ્રત્યેની લાગણીના કારણે આ કાર્ય સાથે છેલ્લા 75 વર્ષથી જોડાયેલા છે, એ બધાનો પ્રેમ જે મળી રહ્યો છે એ જાણીને અત્યારે ખૂબ આનંદની લાગણી થાય છે કે 75 વર્ષ પછી પણ જનકલ્યાણનું સ્થાન લોક હૃદયમાં એ જ સ્થાને, એ ટોચ ઉપર જ હજુ પણ રહ્યું છે. આખા વિશ્વમાં, ભારતમાં કે ગુજરાતમાં ટેકનોલોજીના જમાનામાં, ડિજિટલ સમયકાળમાં અનેક સામયિકો બંધ થઈ ગયા છે અને કેટલાક ટકી રહ્યા છે તો ટકવા પૂરતા ટકી રહ્યા છે. પણ જનકલ્યાણ ટકવા ખાતર નથી ટકી રહ્યું. આજે પણ એનો ઘણો મોટો ફેલાવો છે. તો આ જનકલ્યાણ ટકી રહ્યું એનું કારણ શું? જનકલ્યાણ ટકી રહેવા પાછળના મુખ્ય કારણમાં તો સર એક તો જ્યાં સુધી મારું અનુમાન છે ત્યાં સુધી સાત્વિક સાહિત્ય નાના બાળકથી લઈને વયોવૃદ્ધ વડીલ સુધી દરેકને ગળે ઉતરી જાય. સાથે સાથે જાહેરાત ન હોવી એક મોટો પ્રભાવ એટલા માટે પાડે છે કે જેટલું પણ સાહિત્ય આપણા સમાજમાં, ગુજરાતી સમાજમાં છે, સાહિત્યકારોનું સર્જન, એનો વધારેમાં વધારે ફેલાવો જનકલ્યાણ માસિક દ્વારા આપણે કરી શકીએ છીએ. જાહેરાત ન લેવાના કારણે દરેક પૃષ્ઠ ઉપર આપણને કંઈક ને કંઈક જીવનલક્ષી ઉપયોગી સાહિત્ય એમાંથી પ્રાપ્ત થતું રહે છે. એ જગ્યાનો ઉપયોગ કરી શકાય છે. બિલકુલ સર. દાખલા તરીકે તમે 30% કે 40% જો જાહેર ખબર લેતા હો તો એ બધા પાના એમાં જતા રહે. એનો ઉપયોગ પાછો એ જાહેરાતમાં થશે તો એટલું સાહિત્ય જો લોકમાનસ સુધી એટલું ઓછું પહોંચશે. આ પૂરો પ્રયાસ એવો અમારો રહે છે કે 64 પાનામાં જીવન ઉપયોગી સાહિત્ય લોકો, નાનામાં નાના માણસ સુધી આપણે પહોંચાડી શકીએ, જેથી કરીને એને જીવન જીવવાની નવી પ્રેરણા મળી શકે. આ જનકલ્યાણ 75 વર્ષ સુધી અવિરત યાત્રા એની રહી છે. એમાં પરમાત્માની કૃપા, સંત પુનિતના આશીર્વાદ, લોકોનો પ્રેમ એટલા માટે છે સર, કારણ અત્યારે આપણે જોઈએ છે કે આપણે સામાન્ય સોશિયલ મીડિયા પર યુટ્યુબ પણ જો શરૂ કરીએ અથવા કોઈ ચેનલ આપણે જોતા હોય તો એમાં જાહેરાત આવે તો આપણને પણ સહેજ અણગમો થતો હોય છે.
તો વાંચનમાં તો સર એવું છે કે જે જૂનો વર્ગ છે, જે વડીલો વાંચે છે, એ લોકોને સાત્વિક સાહિત્ય, ઘણા અમારા એવા પણ વાચકો છે કે જનકલ્યાણનો અંક હાથમાં આવે તો 64 પાના એક જ બેઠકે વાંચીને ઊભા થનારા છે. એટલે આ જે વાંચકો અમારા જૂના છે, સાથે સાથે નવી પેઢીને પણ એક આનંદ છે કે ભાઈ જાહેરાત વગરનું મેગેઝિન છે, જેટલું કન્ટેન્ટ અંદરથી મળે છે પ્યોર અને 100% મળે છે. તો મારા ખ્યાલથી જનકલ્યાણના અત્યાર સુધીની અવિરત યાત્રા ચાલુ રહેવા પાછળનું એક મુખ્ય કારણ છે. આનંદ મહારાજ, કુલ ફેલાવો કેટલો છે અને ક્યાં ક્યાં જાય છે? કારણ કે વિશ્વમાં પણ ઘણા દેશોમાં જાય છે. સર, અમે એવું કહી શકીએ કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં વસે જનકલ્યાણ. વિશ્વના લગભગ મોટાભાગના દેશોમાં જ્યાં જ્યાં ગુજરાતીઓનો વસવાટ છે, ત્યાં આપણું જનકલ્યાણ પહોંચી રહ્યું છે, એનો આનંદ છે. અને લગભગ અત્યારે માસિક ફેલાવો આપણો 60,000થી 65,000 ગ્રાહકો સુધી આપણે પહોંચી શકીએ છીએ આ કપરા સમયમાં પણ. અને અમારો પ્રયત્ન એવો છે, બહુ મોટો આંકડો, બહુ મોટો આંકડો છે સાહેબજી. સાચી વાત છે. એક વખત એવો પણ હતો અમારા આદરણીય તંત્રી, જેમણે વર્ષો સુધી આ જનકલ્યાણનું સફળ સંચાલન કર્યું, એવા શ્રી ચંદુભાઈ પ્રજાપતિ. જેમ આ સંસ્થાના વિકાસના પાયામાં રહેલું વ્યક્તિત્વ છે ચંદુભાઈ પ્રજાપતિ. એમના દેહાવસાન બાદ આદરણીય શ્રી દેવેન્દ્રભાઈ ત્રિવેદીએ આ સંચાલન સંભાળ્યું, ને દેવેન્દ્રભાઈ કોરોનામાં ધામમાં ગયા. ત્યારબાદ ડૉક્ટર હરીશભાઈ દ્વિવેદી અત્યારે આ સુંદર સંચાલન કરી રહ્યા છે. આ સામયિકના તંત્રી અને સંપાદક ડૉક્ટર હરીશ દ્વિવેદી સાથે આપણે થોડી વાતો કરીશું. હરીશભાઈ, નમસ્તે. પહેલાં તો અભિનંદન. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. અમૃત મહોત્સવમાં પ્રવેશ કર્યો. અમને એ જણાવશો કે આ જે જનકલ્યાણ સામયિક છે અને 75 વર્ષની એની સફર, અને હજી પણ ઘણી મોટી સંખ્યામાં આખા વિશ્વમાં એ વંચાઈ રહ્યું છે આ સમયકાળમાં. કારણ કે અત્યારે તો સામયિક ચાલે એ જ સમાચાર છે. તો એનું કારણ શું? જનકલ્યાણની સફળતાના કારણો કયા? જનકલ્યાણની જો મોટામાં મોટી સફળતા હોય તો સંત પુનિત મહારાજ 1951ની સાલમાં એમણે જીવનલક્ષી માસિક શરૂ કર્યું. અને આ માસિકની શરૂઆત કર્યા પછી એમનો જે ઉદ્દેશ હતો કે મારે સમાજમાં એક નવી ક્રાંતિ લાવી છે વાંચન દ્વારા. અને એમણે આ 1951માં શરૂ કર્યું. અને આ રીતે 74 વર્ષ પૂરા થઈને 75મા વર્ષમાં આપણે પ્રવેશી રહ્યા છે. અને એટલા જ પ્રકાશનો પુનિત પ્રકાશન દ્વારા કરવામાં આવ્યા છે કે જે પુસ્તકો તમે જુઓ તો જીવનમાં કોઈને કોઈ પ્રેરણા આપે, કોઈને કોઈ તમને જીવનમાં આગળ વધવા માટેની તમને કોઈ હિંમત આપે, આશા આપે, એવા બધા પુસ્તકોનું પ્રકાશન થયું છે. યુવાનો તો આવા સામયિકની ફિઝિકલ કોપી વાંચે, એની સાથે સાથે ટેકનોલોજીની મદદથી જે એપ છે, એમાં જનકલ્યાણે કંઈ કર્યું છે? જનકલ્યાણે એને પણ વિચાર્યું છે. કારણ કે અત્યાર સુધી શું હતું કે અમે આ જે ફિઝિકલ ચાલતું હતું, હવે એ પરદેશમાં આપણા ઘણા ગ્રાહકો છે, લગભગ 1500-1700 આપણા ફોરેનમાં છે. એમાં અમેરિકાથી લઈને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુકે, આફ્રિકા, દરેક જગ્યાએ. અને એવા આપણા ગ્રાહકો છે કે જો અંક મોડો પડે તો આપણને પૂછે કે કેમ હજી સુધી અંક કેમ આવ્યો નથી. જનકલ્યાણ હવે ડિજિટલ સ્વરૂપે. અચ્છા, આ તો બહુ જ મોટી વાત છે. અને આ એની આ એપ છે, આ તમે કરો એ સીધા ડાઉનલોડ તમે કરી શકો છો. એટલે વિશ્વના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિને દરેક અંક તરત જેવો અંક આવે 21મી તારીખે પ્રકાશિત થાય, 22મી તારીખે એ ખોલી શકે અને આખું વાંચી શકે. આખું વાંચી શકે. આ તો બહુ જ સારી વાત છે. તમને મારી એની એપ પણ મેં ડાઉનલોડ કરી છે, આપને બતાડું. એટલે નવી સવારના જે પ્રેક્ષકો ડિજિટલ સ્વરૂપે જનકલ્યાણ વાંચવા માગતા હોય તો એ લોકો વાંચી શકશે. અને અમે અહીંયા એ એપની વિગત પણ નવી સવારના પ્રેક્ષકોને બતાવી રહ્યા છીએ, રાઈટ, જેથી એ લોકો એનો ઉપયોગ કરી શકશે. આટલો વિશાળ જે ફેલાવો છે એમાં આ બધા જ અમારા વડીલોની મહેનત. અને ચંદુભાઈનું એક વિઝન બહુ સારું હતું. એ વખત એવો હતો કે જ્યારે જનકલ્યાણની 1,90,000 માસિક સર્ક્યુલેશન ચાલતું હતું. તો અત્યારે અમારા માટે આપ આનંદની વાત કહો છો 60,000થી 65,000, પણ અમારા માટે અમે એને અલાર્મિંગ સિચ્યુએશન ગણીએ છીએ કે 60,000-65,000નો ફેલાવો આજે હજુ આપણે ગુજરાતી માણસ સુધી પહોંચવાની જરૂર છે. અને યુવાનો ગુજરાતી ભાષા તરફ વાંચનથી આકર્ષિત થાય માટે જ આ જાહેરાત વગરનું કન્ટેન્ટ અમે આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેથી કરીને યુવા પેઢી આ તરફ આકર્ષિત થઈ શકે અને ફરી પાછા જે 60,000-65,000નું સર્ક્યુલેશન છે એ અમે 1 લાખ સુધી પહોંચતું કરી શકીએ. હું તો આ સાંભળીને બહુ રાજી એટલા માટે થયો કે
અત્યારે તો સામયિકોને ટકાવી રાખવા એનું અસ્તિત્વ ટકી રહે એ જ મહત્ત્વપૂર્ણ લાગે છે. ત્યારે તમારો આશાવાદ એવો છે. અને મને દેવેન્દ્રભાઈ સાથે મેં મુલાકાત કરેલી આ જ કાર્યાલયમાં અને જનકલ્યાણ વિશે મેં એક લાંબો લેખ લખેલો. હું અવારનવાર જનકલ્યાણ વિશે અને સંત પુનિત વિશે લખતો જ રહ્યો છું. તો એમણે મને કહેલું કે વિષય વૈવિધ્ય એટલે જનકલ્યાણની સફળતામાં એમણે એમ પણ કહેલું કે અમે જીવનને સ્પર્શ કરતા હોય એવા બધા વિષયોને આવરી લઈએ છીએ અને મહત્ત્વના લેખકો પણ આવી જાય. લેખકો વર્ષો જૂના બધા જ મૂર્ધન્ય લેખકોની કક્ષામાં જેઓ આવે છે એ તમામ લેખકો એક લાગણીથી જનકલ્યાણ સાથે જોડાયેલા છે, પુનિત મહારાજ પ્રત્યેના સદભાવથી જોડાયેલા છે. અને જે સેવા યજ્ઞ પુનિત મહારાજે આરંભ્યો આ જનકલ્યાણ માસિકના સ્વરૂપમાં, એમાં એ લોકો પણ પોતાના જે કંઈ પણ લેખો છે એ વિનામૂલ્યે આપીને એ સેવા યજ્ઞમાં એમની પોતાનાથી બનતી આહુતિ અર્પણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને બધા જ લેખકો જે વૈવિધ્યસભર એમના લેખો આવે છે, જનકલ્યાણ માટે દરેક લેખકને એટલી કૂણી લાગણી છે કે આપણે કોઈને પ્રશ્ન કરીએ કે સાહેબ જનકલ્યાણમાં આપનો લેખ, તો પ્રેમથી કહે કે પુનિત મહારાજનું જનકલ્યાણ છે, એના માટે આપે અનુમતિ નહીં લો તો પણ ચાલશે. તો આ લેખકોની જે લાગણી પણ આ સંસ્થા સાથે જોડાયેલી છે, જેના કારણે આપે કહ્યું અનુસાર વૈવિધ્યસભર લેખો અત્યારે જન સુધી પહોંચાડી શકીએ છીએ. અને સૌથી મૂળમાં રહેલું કે વૈવિધ્યસભરમાં પણ એ જ સાત્વિકતા જળવાઈ રહી છે. એ તો મહત્ત્વનું છે જ, સાત્વિકતા અને સત્વશીલતા. બીજું મારે તમને એ પૂછવું છે કે કોઈ પણ પ્રકાશનમાં, સામયિકના પ્રકાશનમાં જાહેર ખબરની આવક એ એની ધોરીનસ હોય છે, એના વગર તો શક્ય જ નથી. મને એ જરા જણાવશો તો કે તમે કેવી રીતે જનકલ્યાણનું અર્થતંત્ર સાચવી શકો છો? સાહેબ, વર્ષો પહેલાં પુનિત મહારાજને આ જનકલ્યાણ માસિકનો જ્યારે વિચાર આવ્યો હશે, એ વખતે 1951માં સ્થાપિત થયેલું આ જનકલ્યાણ પુનિત સેવા ટ્રસ્ટના નેજા હેઠળ, તો જે તે વખતે પુનિત મહારાજે શરૂઆત કરી, ત્યારબાદ આજીવન સભ્યપદ, જેને એ વખતમાં જે લોકોએ આજીવન સભ્યપદ ભર્યું છે તો 251, 351 એવી રકમથી શરૂ થયું હતું. અને સાહેબ, આપને જાણીને નવાઈ લાગશે કે કોઈ પણ સામયિકનું આપ આજીવન સભ્યપદ ભરો તો એની એક વય મર્યાદા છે, 20 વર્ષ, 25 વર્ષ, 25 વર્ષનું એનું આયુષ્ય ગણાય. જનકલ્યાણ એક જ આપણું સામયિક એવું છે કે જેનું આજીવન સભ્યપદ એટલે વ્યક્તિનું, આપ સપોઝ દાખલા તરીકે રમેશભાઈએ આજીવન સભ્યપદ ભર્યું તો રમેશભાઈ નહીં, પણ જ્યાં સુધી સંસ્થાનું આજીવન છે ત્યાં સુધી આપની પેઢી દર પેઢી જનકલ્યાણનો વારસો આપના પરિવારને મળતો રહે છે. તો બહુ એકદમ જી સર, યુનિક છે. છે. બિલકુલ બિલકુલ. સાથે સાથે દાખલા તરીકે 1951માં, 52માં કે 53માં કોઈએ જનકલ્યાણનું આજીવન સભ્યપદ લીધું હશે તો એમના પરિવારમાં આજે પણ જનકલ્યાણ સાહેબ હજુ પણ જઈ રહ્યા છે, જતું હશે, જઈ રહ્યા છે સાહેબજી. અને એ લોકો, આપે જે રીતે કહ્યું કે ભાઈ આ કપરા સંજોગોમાં જાહેરાત વગર ટકાવી રાખવું ખૂબ મુશ્કેલ છે, તો આજે અમારા વાચક વર્ગ પણ એટલા સમજુ અમને પરમાત્માની કૃપાથી મળ્યા છે કે જેમના દાદા 1955, 1960ની વચ્ચેના સમયગાળામાં એ 351 રૂપિયામાં આજીવન સભ્ય થયા હોય, એ વારસો અત્યારે પેઢી વાંચનરૂપી વારસો જેણે પ્રાપ્ત કર્યો છે, એમને પણ ખબર છે કે 351ની સામે સંસ્થાએ અઢળક એમને આપ્યું છે. તો અત્યારે જે લોકો સુખી સંપન્ન છે, જેમની પર પરમાત્માની કૃપા છે, આર્થિક પરિસ્થિતિ સારી છે, એ લોકો અવારનવાર અનુદાન સ્વરૂપે સંસ્થાને મદદરૂપ થવા માટે કંઈક ને કંઈક રાશિ મોકલી આપતા હોય છે. અને આજીવન સભ્યોનું જે કંઈ પણ રકમ આવી હોય છે અમારી પાસે, એના વ્યાજમાંથી આ બધી જ અત્યારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ પુનિત સેવા ટ્રસ્ટના નેજા હેઠળ જનકલ્યાણ તો માસિક પ્રકાશિત થાય છે. એ સિવાય અન્નદાન, ધાબળાદાન, મેડિકલ સહાય, આ બધી જ પ્રવૃત્તિઓ પણ આ સંસ્થા પોતપોતાની રીતે જેટલું પણ અમારાથી શક્ય બને છે એ વોલ્યુમમાં અમે કરી રહ્યા છીએ. એ હું જનકલ્યાણમાં નિયમિત વાંચતો રહું છું કે આપણી પ્રવૃત્તિઓ સતત ચાલુ જ હોય. જી જી. આજીવન સભ્યો કેટલા છે? આજીવન સભ્ય અત્યારે લગભગ 32,000ની આસપાસ છે. અચ્છા જી. તો 32,000 પ્રત તો એકદમ પાકી જ છે. પાકી જ છે સાહેબ, પાકી એ તો પ્રકાશિત કરવાની જ છે. સાથે સાથે આજીવન સભ્યને લાભ એ મળે છે સાહેબ કે આપ અત્યારે આજીવન સભ્યતા પદ 13,000 રૂપિયા અમારું આજીવન સભ્યપદની ન્યોછાવર છે. આપ 13,000 રૂપિયા અત્યારે ભરો છો, એની સામે સંસ્થાના પ્રકાશિત થયેલા લગભગ 100થી 110 પુસ્તકો એ આપને તાત્કાલ સ્વરૂપે ભેટ સ્વરૂપે અમે આપી દઈએ છીએ, જેની અંદાજિત કિંમત 8,000, 8,500, 9,000 રૂપિયા જેવી થાય છે. તો 13,000ની સામે આપને 9,000 રૂપિયાના ભેટ પુસ્તક પણ પ્રાપ્ત થાય છે. સાથે સાથે દર મહિને પ્રકાશિત થતો જનકલ્યાણનો અંક આપને મળશે. આપની પેઢી દર પેઢી
સાથે સાથે સંસ્થા દર વર્ષે 2 વર્ષે સમયના પેલામાં જ્યારે પણ અમે પુસ્તકો નવા પ્રકાશિત સંસ્થા કરતી હોય છે, એ પુસ્તકો પણ આપને ભેટ સ્વરૂપે મળતા રહે છે વિનામૂલ્યે. એટલે આ એક સાહિત્યનો એવો અદ્ભુત વારસો પુનિત મહારાજ સમાજને આપીને ગયા છે, જેની તુલના ક્યાંય કરવી અશક્ય છે. ના, આનંદ એ વાતનો છે કે એમણે તો વારસો આપ્યો આનંદ મહારાજ, જી, પણ એ આજે 2025માં હું તમારો ઇન્ટરવ્યુ કરી રહ્યો જી, છું જી, ત્યારે પણ ચાલુ છે. બિલકુલ સર. એ બહુ મોટી વાત મોટી છે વાત અને છે. આનંદની વાત જી, છે. જી. વાચકોનો પ્રતિસાદ કેવો મળે છે? હું તો જો જનતા સાથે એટલા માટે, કારણ પુનિત મહારાજ પછી મારા પિતાશ્રી જનક મહારાજ, એમણે આ ભક્તિરૂપી વારસો આગળ વધાવ્યો. મારા પિતાશ્રી 2010માં ધામ ગમન થયું એમનું, ત્યારબાદ જવાબદારી મારા પર આવી અને બનતો પ્રયત્ન અત્યારે સમાજ સાથે જોડાઈને આ સત્સંગની પ્રવૃત્તિ છે, જન કલ્યાણની પ્રવૃત્તિ છે, નર્મદા કિનારે મોટી કોરલની પ્રવૃત્તિ છે, એ બધી ધીમે ધીમે આગળ વધારી રહ્યા છે. જનતાનો પ્રતિસાદ, મેં જનતા સાથે સત્સંગમાં જ્યારે પણ અમે એમની સાથેનો સંવાદમાં હોઈએ તો એટલો સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. સંસ્થાની તરફથી પણ અમે કબૂલ કરીએ છીએ, જે સત્ય સ્વીકારવામાં પુનિત મહારાજ કહ્યું હતું કે સત્ય સ્વીકારવામાં કોઈ દિવસ શરમ ન રાખવી. ક્યાંક પોસ્ટમાં ઘણા ગ્રાહકોને અંકો ન મળવાની ફરિયાદ હોય, કોઈક કુરિયર દ્વારા મેળવી શકતા ન હોય, અથવા તો કંઈક સંજોગો વશાત અમે જનતા સુધી જેમણે લવાજમ ભર્યું છે એના સુધી ન પહોંચી શકતા હોય, તો અમે જનતા માટે અમે એટલું, પુનિત મહારાજ એમ કહેતા કે જનતા એ જનાર્દન સ્વરૂપે છે. એટલે જ્યારે પણ કોઈ ગ્રાહકની અમારા સુધી ફરિયાદ આવે કે અમને અંક નથી મળ્યો, તો અમે એમની પાસેથી કોઈ પ્રૂફ નથી માંગતા, કશું જ નહીં. એમ કહે કે 3 મહિનાના અંક નથી મળ્યા તો સંસ્થા તરફથી 3 મહિનાના અંક અમે ફરી મોકલવાની વ્યવસ્થા કરીએ છીએ. જે જનતાને પણ એમ લાગે છે કે આ એક સંસ્થા એવી છે જે ખરા હૃદયથી સેવા કાર્ય માટે લાગેલી છે. અને જ્યાં સુધી બનતો પ્રયત્ન કરીએ કે ભૂલો ન થાય, આ રીતની જનતાને તકલીફ ન પડે, પણ કંઈક અંશે ક્યાંક વ્યવસ્થાના ભાગરૂપે અમે પણ જો એમાં ઉણાવ ન ઉતરી શકતા હોય અને અમે પણ ક્યાંક કાચા પડતા હોય, તો અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને એ કાર્યમાં વધારે પ્રેરક બળ પૂરું પાડે અને અમે જનતા સુધી બને એટલા સચોટ પરિણામ સાથે પહોંચવાનો પ્રયત્ન કરી શકીએ, જેથી જનતાને જે અમારા પ્રત્યેનો, પુનિત મહારાજ પ્રત્યેનો, આ સંસ્થા પ્રત્યેનો વિશ્વાસ ને લાગણી છે, એ આવનારા વર્ષ અકબંધ રહે. આનંદ મહારાજ, તમે પોતે પણ જનકલ્યાણના વાચક રહ્યા હશો? જી બિલકુલ સર. મને એ કહેશો કે એક વાચક તરીકે જનકલ્યાણે તમારા જીવનમાં શું અસર કરી? વાચક તરીકે સાહેબ, જનકલ્યાણ ફક્ત મારી વાત નથી કરતો, હું તો ઘણા બધાની વાત કરું છું કે બાળપણથી આજે મારા પિતાશ્રી જનકલ્યાણનો મને પણ આજીવન સભ્યપદ ભેટમાં આપીને ગયા છે. એટલે જનકલ્યાણ અહીંયાથી પુનિત મહારાજનું સ્થાપેલું છે અને મારે કોમ્પ્લિમેન્ટરી કોપી લેવાની છે એવું પણ નથી. હું પોતે પણ સંસ્થાનો જેમ બીજા સભ્યો છે એ રીતનો એક આજીવન સભ્ય છું. શરૂઆતમાં જ્યારે 2007-8માં મારું અહીંયા નવું આવવાનું શરૂ થયું, તો એ વખતે દેવેન્દ્ર કાકાની સાથે બેસવાનું ઘણું થતું. મારા શ્રીકાંતભાઈ હતા, ચંદુભાઈના સુપુત્ર, એમની સાથે બેસવાનું થાય, ગિરીશભાઈ હતા, એમની સાથે બેસવાનું થાય. ત્યારે આ સંસ્થાનો જે રીતનું વહીવટ થઈ રહ્યો છે એને સમજવો એ ઇટ સેલ્ફ એક બહુ કહી શકાય ને કે જીવનનો એક અદ્ભુત અનુભવ. કારણ કે સાહેબ 70-80 હજાર કસ્ટમરને દર મહિને સાચવવાના, અને પોસ્ટ વિભાગ સિવાય પણ હાથોહાથ જે પ્રતિનિધિઓ આપે છે ગ્રાહકોને અંકો ઘરે ઘરે જઈને, એ તંત્રને સમજવું એ જીવનનો એક અનેરો લાવો હતો. હું કહી શકું કે કોઈ મેનેજમેન્ટના ઇન્સ્ટિટ્યૂટમાં જઈને પણ આ મેનેજમેન્ટ અમે ન શીખી શક્યા હોત. તો આ જનતા સાથે લાગણીથી જોડાયેલા રહીને સંસ્થાનો વહીવટ કરવો એ કેવી રીતે, સામાન્ય વાચક માટે તો આ એક યક્ષ પ્રશ્ન જેવું છે, પણ હું એક વાચક તરીકે પણ કહી શકું અને સંસ્થાના એક પ્રતિનિધિ તરીકે પણ કહી શકું કે આ વહીવટ સંસ્થાના વાંચન કરતાં, પુસ્તકોના વાંચન કરતાં અને એની સાથે આ સિસ્ટમમાં રહી અને આ બધા વડીલોના અનુભવ થકી અમે એટલું શીખ્યા છે કે વાંચન તો ઉપયોગી થાય છે, પણ આપણામાં કહેવત છે ભણતર કરતાં ગણતર અગત્યનું છે. એટલે ભણતરની સાથે સાથે અમે ગણતર પણ આ સંસ્થામાંથી ખૂબ પ્રાપ્ત કર્યું છે. એનો એક વાચક તરીકે આનંદ છે. આમ તો સામયિક કે અખબાર હોય એ વાચક સુધી પહોંચે, એમાં જે વચ્ચેની કડી હોય એને ફેરીઓ કહેવાય છે. પછી એના માટે અંગ્રેજીમાં ડિસ્ટ્રીબ્યુટર શબ્દ છે, ગુજરાતીમાં વિતરક શબ્દ છે, પણ તમે પ્રતિનિધિ શબ્દ કહો છો કે એ પ્રતિનિધિ છે. તો એ પ્રતિનિધિ, તમે મને હમણાં વાત કરતા હતા, હું તો બહુ રાજી થયો એ સાંભળીને કે એ લોકો દાખલા તરીકે 100 ગ્રાહકો હોય તો 100 ગ્રાહકો આપણે પોસ્ટમાં મોકલવાને બદલે કે અમને પહોંચાડી દો, બિલકુલ, તો અમે 100 જગ્યાએ જાતે એક અંક આપી આવીશું. જી જી. તો એમનું જે જોડાણ છે એ તો હૃદયનું જોડાણ છે. હૃદયનું જોડાણ છે સાહેબ. એટલે જ કહું છું આપને કે લાગણીથી જે જોડાયેલા વ્યક્તિઓ છે અને એ લોકોનો સંસ્થા પ્રત્યેનો એટલો અહોભાવ. સામાન્ય રીતે આપણો અંક જે પોસ્ટમાં જાય તો સંસ્થાના 50 પૈસા પણ
બચતા હોય અમારા થકી, તો એ સેવા યજ્ઞમાં પ્રતિનિધિઓ એમ કહે છે કે અમારી આહુતિ, અને એ લાગણીના જ કારણે જ આ શક્ય બન્યું છે કે જે બહોળા જનપ્રતિનિધિઓ અમારા શહેરે શહેર ગામે ગામ જે પુનિત મહારાજ સાથે જોડાયેલા, સંસ્થાની લાગણી સાથે જોડાયેલા છે બધા વ્યક્તિઓ, જે લોકો થકી નવા ગ્રાહક પણ મળે છે અને સંસ્થાની સાથેનું એમનું જોડાણ, એમને હાથોહાથ અંક આપવાની જે લાગણી છે, એના કારણે અમે જન સુધી પહોંચવા માટે, અને નામ જ જન કલ્યાણ, તો જન સુધી પહોંચવા માટેનું સિંહ ફાળો આ બધા અમારા સેવાભાવી પ્રતિનિધિઓનો છે. તો એ લોકોનું અભિવાદન કરશો. જી જી સર. એ તો મને લાગે છે કે તમે જે વિચાર્યું છે એ જબરજસ્ત વાત છે. અત્યારે સાહેબ લગભગ અમે કહી શકીએ કે અમારે એક યુનિક નંબર સિસ્ટમ છે કે જે કોઈ પણ સેવાભાવી પ્રતિનિધિ છે એમને એક નંબર એલોટ કરવામાં આવે પાવતી નંબર સાથે. તો અત્યારે અમારી પાસે લગભગ 900ની આસપાસ સેવાભાવી પ્રતિનિધિઓ ફેલાયેલા છે, જેનો અમને ખૂબ ગર્વ અને આનંદ છે કે આ બધા જ પ્રતિનિધિઓ થકી જનકલ્યાણ આટલા વર્ષો પછી પણ આટલું સ્થાન ટકાવી શક્યું છે. અને મને તમને અભિનંદન આપવાનું મન થાય કે તમે જે ઉજવણી કરવાનું વિચાર્યું એમાં આ જે મહત્વના પાયાના કાર્યકરો છે, પ્રતિનિધિઓ છે, એને તમે પહેલા યાદ કર્યા. સાહેબ, એ લોકોના કારણે જનકલ્યાણ આટલું વિશેષતા સાથે 75 વર્ષ ઉજવણી કરી રહ્યું છે, અમારું એ માનવું છે. આનંદ મહારાજ, જેમ વ્યક્તિના જીવનમાં તડકો છાંયડો આવતો હોય છે, એમ સંસ્થામાં પણ આવતો હોય છે. બિલકુલ. દરેક સંસ્થાની તાવણી થતી હોય છે. બિલકુલ બિલકુલ બિલકુલ. તો એવી ક્યારેક આ જે સંસ્થા છે આપણી પુનિત સેવા ટ્રસ્ટ, જેના નેજા હેઠળ જનકલ્યાણનું પ્રકાશન થાય છે, જી, તો સ્વાભાવિક છે કે સંસ્થાએ પણ ક્યારેક એવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હશે. બિલકુલ. તો ક્યારેક જાહેર ખબર લેવાનું મન થયું છે કે ભાઈ ચલો 4-5 જાહેર ખબરો તો લઈએ? બહુ સાચી વાત કહું તો સાહેબ, મતાંતર દરેક સ્થાનમાં, દરેક સંસ્થામાં હોય, 5-7 ટ્રસ્ટીઓ હોય, તો કોઈના મનમાં વિચાર આવ્યો હોય કે ભાઈ જાહેર ખબર લેવી જોઈએ. પછી એનો રસ્તો એ કાઢવાનો કે સત્વશીલ લો, ચલો સત્વશીલ, યસ. એટલે એવી જાહેર ખબર લેવાની કે દાખલા તરીકે એવી જાહેર ખબરો નહીં લેવાની કે ભાઈ તમે તમાકુની જાહેર ખબર ના લો, પણ સત્વશીલ લો. એવો વિચાર ચર્ચા સાહેબ 2-4 વાર થઈ છે. એનું કારણ પણ આપણે જણાવું, જેમ આપણે કહ્યું કે કોઈ પણ સંસ્થાનો સારો નરસો દિવસ જોવાનો આવતો હોય, જે તે વખતે જ્યારે સરકારી નિયમો આટલા કડક નહોતા, એ વખતે સહકારી બેન્કો જે ભૂતકાળમાં આપણી જેનું કહી શકાય કે જેનો વહીવટ ખાડે ગયો, એમાં સંસ્થાએ અમારે ઘણા પૈસા ગુમાવવાનો પણ વારો આવ્યો હતો, અને એ વખતે સંસ્થાનું અસ્તિત્વ કઈ રીતે ટકાવવું એક મોટો પ્રશ્ન હતો. પણ છતાંય પરમાત્માની કૃપાથી અને બધા વડીલ ટ્રસ્ટીઓ જે અમારા જે તે વખતના હતા, એ લોકોની કુનેહથી સંસ્થા સર્વાઈવ કરી ગઈ. અને એ કહી શકાય ને કે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું કે અમારા માટે એક માઇલસ્ટોન તો ન કહી શકાય, પણ એક અમારા માટે બેન્ચમાર્ક થઈ ગયું કે જો એ પરિસ્થિતિનો સામનો કરીને સંસ્થા સર્વાઈવ થઈ શકતી હોય, તો અત્યારે તો આપણે ઘણી સારી પરિસ્થિતિમાં છે. તો એના અનુભવ પરથી અત્યારે અમે એવું કહી શકીએ કે ઘણીવાર વિચાર આવે કે જાહેરાત લેવી ન લેવી, પણ ફરી એકવાર જ્યારે વિચાર આવે ને ત્યારે બીજો વિચાર પોઝિટિવ આપતો. સાહેબ, પોઝિટિવ માટે આપને શું કહેવું, પણ એ પોઝિટિવ થોટ તરત મનમાં આવે કે જો જાહેરાત લઈશું, સંસ્થાને આવક થશે, કદાચ બની શકે કે પ્રોડક્શન કોસ્ટ ઘટે, સાથે નુકસાન એ થશે કે જે સારો વાચક વર્ગ છે એને એટલું વાંચન ઓછું મળશે ને. તો એ ન થાય માટે સમહાઉ અમે કોસ્ટ કટિંગ કરીને, કરકસર કરીને, સંસ્થાનો જેટલો બચે એટલો પૈસો બચાવીને, પણ સંસ્થાની એક પ્રયત્ન હંમેશા એ રહ્યો છે કે 64 પાનાનો અંક, તો 64 પાના જન સમુદાયને સારામાં સારું અને સાત્વિક વાંચન પ્રાપ્ત થવું જોઈએ. તો એ વિચાર આવે, જેને આ જાહેરાતનો આપ કહો છો, પણ તરત બીજો પોઝિટિવ થોટ આવે કે જનતા સુધી આપણે એટલું ઓછું પહોંચાડી શકશું, તો એ કાર્ય હમણાં હાથ પર નથી લેવું. ખૂબ સરસ. હવે એક છેલ્લો સવાલ પૂછી લઉં. નવી સવાર અને પોઝિટિવ મીડિયાએ સંત પુનિત ઉપર દસ્તાવેજી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું પછી હું સંપર્કમાં વધારે આવ્યો જી, અને મેં તમને કીર્તન કરતા સાંભળ્યા છે, અને મને ખૂબ આનંદ થયો છે કે તમે એક ઉત્તમ કીર્તનકાર છો, ખૂબ સુંદર ભજનો પણ ગાઓ છો. પણ નવી સવારના મારા પ્રેક્ષકોને તમારા વ્યક્તિગત, કારણ કે તમે આ સંસ્થામાં તો જોડાયેલા છો જ આ સંસ્થા સાથે, પણ તમે પોતાનું આર્થિક ઉપાર્જન માટે પોતાનો વ્યવસાય જુદો કરો છો. બિલકુલ. તો અમને એ જાણવામાં રસ છે તમારા પરિવાર વિશે અને તમારી વ્યક્તિગત જીવન વિશે. જ્યારથી સમજણ આવી ત્યારથી પિતાશ્રી પાસેથી પહેલો વિચાર એ મળ્યો કે પુનિત મહારાજે જીવનમાં આપણને એટલું શીખવ્યું છે કે સત્સંગનો કોઈ દિવસ પૈસો ચાર્જ લેવો નહીં. એના મૂળમાં પુનિત મહારાજના જીવનમાં આવેલું આમૂલ પરિવર્તન. પુનિત મહારાજ 3જા સ્ટેજના ટીબીથી પીડાતા હતા. એમના જીવનમાં રામ નામના એ મંત્રએ, પૂજ્ય ઈશ્વરચંદ્ર શાસ્ત્રીજીના મુખેથી કહેવાયેલા એ શબ્દો કે રામ નામની ઔષધિ એવી છે જે ભવરોગ મટાડે છે અને વળી મફત મળે છે. પુનિત મહારાજે રામ નામની ઔષધિનો પ્રયોગ કર્યો. 3જા સ્ટેજનો એ વખતનો ક્ષય રોગ એટલે રાજરોગ ગણાતો, એને જડમૂળથી નાબૂદ કર્યો.
ત્યારે એમણે એક વિચાર મૂક્યો કે જે રામ નામની ઔષધિ મને મફત મળી, મને નવજીવન આપ્યું, એ રામ નામની ઔષધિનો જનતા જનાર્દન સુધી સદુપયોગ થવો જોઈએ, એનો પૈસો પણ લેવાય નહીં. તો એ વિચાર પિતાશ્રીમાં આવ્યો અને વારસાગત રીતે એ જ વિચાર અમારામાં. તો પિતાશ્રી હંમેશા કહેતા કે ભવિષ્યમાં સંસ્થામાં જવાનું થાય, સંસ્થા સંભાળવાનો વારો આવે, એનો વહીવટ કરવાનો વારો આવે, તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે સંસ્થાનો કોઈ પણ પૈસો આપણા ઘરમાં ન આવે. માટે તમારા પગ પર ઊભા થવા માટે ભણતર તમારે જે કરવું હોય. મારા પિતાશ્રી પોતે બેંકમાં હતા, સેન્ટ્રલ બેંકમાં. હું BCA થયો, ત્યારબાદ મેં માઇક્રોસોફ્ટ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી લીધી. ખબર નહોતું કે આ બધી જ જવાબદારી આટલી ઝડપથી સંભાળવાની આવશે. મારું આખું ફિલ્ડ અલગ હતું. હું UPSC માટે તૈયારી કરી રહ્યો હતો. અચાનક પિતાજીનું સ્વર્ગધામ ગમન થયું અને પછી આ બધી જવાબદારીઓ આવી. તો હું ને મારી પત્ની, મારા પત્ની પણ MSc ક્લાઇમેટ ચેન્જ ભણેલા છે, એટલે અમે લોકો લગભગ છેલ્લા 14 વર્ષથી ફ્યુમિગેશન અને પેસ્ટ કંટ્રોલના બિઝનેસ સાથે સંકળાયેલા છીએ અને અમારું આર્થિક ઉપાર્જન એમાંથી ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું છે. પરિવારમાં મારા માતુશ્રી છે, વડીલ, મારી 2 દીકરીઓ છે. અને હું ઘણીવાર કહું છું કે આ સત્સંગ છે કે જનકલ્યાણ છે કે મોટી કોરલનો અમારો પુનિત આશ્રમ છે, આ અમને આપેલો પુનિત મહારાજનો એક વારસો છે. ઇટ ઇઝ ધ લેગસી દેટ વી આર કેરી ફોરવર્ડિંગ. આ અમારો વ્યવસાય નથી. વ્યવસાય અર્થોપાર્જન માટે ભગવાન જે આપે છે એમાંથી અમે ખૂબ રાજીપો વ્યક્ત કરીને થોડામાંથી થોડું, પણ સંસ્થાનો એક પણ પૈસો અમારા ઘરમાં જે ત્રીજી પેઢી આગળ નથી આવ્યો, બીજી પેઢી નથી આવે, તો આ પેઢીએ પણ ન આવે એનું ચોક્કસથી ધ્યાન રાખી અને જીવન જીવી રહ્યા છે. આ તો ખરેખર સંત પુનિતનો જે આ વારસો છે, આ પણ વારસો છે જી, બીજો બધો તો વારસો છે. બિલકુલ બિલકુલ. અને ધન્ય થઈ જવાય એવું છે. બિલકુલ સર. આ મુલાકાતને આપણે પૂરી કરીએ એ પહેલા મને એક નાનકડી લાલચ થાય છે. જરૂર. આમ તો લાલચ એ સારી વસ્તુ નથી, પણ આ જરા સાત્વિક લાલચ છે જી. કે તમે ઉત્તમ રીતે ગાઓ છો, તો એક નાનકડી 2-3 પંક્તિઓ નવી સવારના મારા પ્રેક્ષકોને તમને જે ગમતી હોય તે સંત પુનિતની પ્રસાદી. પુનિત મહારાજની અનેક રચનાઓ જગવિખ્યાત છે, જેમાં જય કાના કાળાની આરતી, હા, એ તો સમય મારો સાથ જેવાલા, અરજી અમારી સુણો શ્રીનાથજી, ભૂલો ભૂલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. આ બધા એવા અમર પદો પુનિત મહારાજ આપણને સાત્વિક વારસા સ્વરૂપે આપીને ગયા, જેનાથી ઘણાની સવારની શરૂઆત થતી હોય છે. પુનિત મહારાજનું જે એક પદ, જેની 2-4 કડી આપને સંભળાવું, જે મારા જીવનમાં, મારા પત્ની, અમે લોકો સવારમાં ઉઠીએ ત્યારે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ રોજ કે ભાઈ જીવન આપણું એવું છે કે જેમાં જાણતા અજાણતા આપણાથી સારા કર્મ પણ થાય છે અને કંઈક પાપ કર્મ પણ થાય છે. જે કંઈ પણ થયું છે બધું પરમાત્માને સ્વીકારવા માટે વિનંતી કરી કે પ્રભુ જેવા છીએ એવા, જેવો તેવો પણ તારો, હાથ પકડ પ્રભુ મારો, જેવો તેવો પણ તારો, હાથ પકડ પ્રભુ મારો, તારે ભરોસે જીવન નભતું, મનડું ચંચળ જ્યાં ત્યાં ભમતું, કરતું ખોટા વિચારો, હાથ પકડ પ્રભુ મારો, પુનિતના અંતરની વાણી, અંતરયામી લે તું જાણી, એક જ તું છે સહારો, હાથ પકડ પ્રભુ મારો, જેવો તેવો પણ તારો, હાથ પકડ પ્રભુ મારો. પુનિત મહારાજની અનેક પ્રાર્થનાઓ, જેના થકી મેં આપને કહ્યું અનુસાર લોકોની સવારની શરૂઆત થતી હોય, એમાંની એક પ્રાર્થના અમે તો પરમાત્માને રોજ એ જ કહીએ છીએ, પ્રભુ જેવા છીએ એવા પણ અમે તમારા બાલુડા છીએ અને આપ અમારી સંભાળ રાખજો, અને પરિસ્થિતિ સંજોગો જીવનમાં ગમે ત્યારે પણ વિકટ આવે તો આપ જ અમારું પ્રેરક બળ બની અને અમારી સાથે સદાય ઊભા રહેશો. કેટલી સારી વાત. અને ખુદ પ્રભુએ જ્યારે હાથ પકડે ત્યારે સ્વાભાવિક છે કે અવિરત યાત્રા ચાલતી જ રહે, અને એવી જ અવિરત યાત્રા જનકલ્યાણની ચાલી રહી છે. એમાં પ્રભુ, તમે કહ્યું તેમ, બિલકુલ પ્રભુના આશીર્વાદ પણ છે, સંત પુનિતની કૃપા આશીર્વાદ એમના પણ છે. એટલા માટે, કારણ કે સાહેબ એક આપને વિક્ષેપ પાડું, ક્ષમા કરજો, પણ એપ્રિલ માસમાં અમારું વર્ષ એપ્રિલથી માર્ચનું ગણાતું હોય છે. એટલે એપ્રિલ મહિનામાં આજની તારીખે પુનિત મહારાજે જ્યારે સ્થાપના કરી જનકલ્યાણની, ત્યારથી એ પરંપરા આજ દિન સુધી ચાલી આવી છે કે એપ્રિલ માસનો વિશેષાંક જ્યારે પહેલો બહાર આવે તો એ વાચક સુધી પહોંચે પહેલાં ડાકોરના ઠાકોર રાજા રણછોડના ચરણમાં અમે સમર્પિત કરીએ છીએ, વિનંતી કરીએ પૂજારીશ્રીને. પુનિત મહારાજ તો સ્વયં અર્પણ કરવા જતા, અને ઘણા વડીલો એમ પણ કહ્યું છે. હું આટલા માટે આપના માધ્યમથી વાત કરું છું, કારણ આ વિષય હોય શ્રદ્ધાનો તો પુરાવાની કાંઈ જરૂર નથી. જે વડીલો છે એમ કહેતા કે ભાઈ
અમે એવો ભાવ પણ જોયેલો છે રણછોડજીના મુખારવિંદ પર કે જાણે જનકલ્યાણનું વાંચન એમની આંખો કરતી હોય, એમને પૂજારી શ્રી વંચન કરાવે 2-4 પાનાનું, એમની એકવાર અમી દ્રષ્ટિ એની પર પડે પછી અમે જનતા જનાર્દનને એને વિતરણ કરવા માટે મૂકતા હોઈએ છીએ. તો આ રણછોડરાયની અને પુનિત મહારાજની પૂર્ણ કૃપા થકી આ 75 વર્ષની યાત્રા અવિરત હજુ પણ ચાલી રહી છે. અને મને આ તમારી વાત સાંભળીને રંગ અવધૂત યાદ આવે જી. કે રંગ અવધૂત ડાકોરમાં રણછોડરાયના દર્શન કરવા ગયા હતા અને દર્શન કરીને આવ્યા પછી એમને ગાંધીજી સમક્ષ આખી જે મૂર્તિમાં એમને જે અનુભૂતિ થઈ હતી, એમણે જે જોયું હતું એનું આખું વર્ણન કરેલું એમણે કે, અને એટલે રાજા રણછોડ પણ જનકલ્યાણ વાંચતા હોય એમાં મને તો કોઈ શંકા નથી. બિલકુલ બિલકુલ સર, બિલકુલ. આનંદ મહારાજ, તમે નવી સવાર માટે આટલો સુંદર સમય કાઢીને આટલી સરસ વાતો અમારી સાથે વહેંચી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. સર, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.